જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી મેનુ, રીંગણનો ઓરો અને બાજરાના રોટલા। આમ તો આ બાજરાના રોટલા અને રીંગણનો ઓરો તો બધા શિયાળામાં વધારે બનાવતા હોય છે, પણ અત્યારે વરસાદી માહોલ છે અને વાતાવરણ પણ એકદમ સરસ ઠંડુ ઠંડુ થઈ ગયું છે। તો આ ઠંડા વાતાવરણમાં આપણને બાજરાનો રોટલો અને ઓરો ખાવાની ખૂબ જ મજા પડી જાય। તો આજનું આપણું મેનુમાં છે એકદમ જો મોટા મોટા સરસ બાજરાના રોટલા અને એકદમ તીખું તીખું ને ચટાકેદાર રીંગણાનો ઓરો। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા મેં એકદમ સરસ કૂણા કૂણા 3 રીંગણા લઈ લીધા છે। રીંગણામાં ઉપર સરસ તેલ લગાવી અને આપણે રીંગણાને શેકી લઈશું, જેથી કરીને રીંગણા બળે નહીં। તો રીંગણા શેકાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે રીંગણાનો વઘાર કરવા માટેનું બધું સુધારી લઈએ। તો ઓરોનો વઘાર કરવા માટે મેં અહીંયા ડુંગળી, લીલું મરચું અને ટામેટું લીધું છે। જો શિયાળો હોય ને તો લીલું લસણ અને ડુંગળી બધું હોય, અત્યારે મેં 3 વસ્તુ લીધું છે અને તે બધું સરસ ઝીણું ઝીણું સુધારી લીધું છે। તો આ વરસાદી માહોલમાં એકદમ સરસ ગરમા ગરમ રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા જડી જાય ને તો ખૂબ જ મજા પડી જાય। જો આપણા રીંગણા શેકાઈ ગયા છે અને સરસ ઠંડા પણ થઈ ગયા છે, આપણે તેની છાલ ઉતારી લઈશું અને આવી રીતના છરથી વચ્ચે સરસ એકદમ કટ લગાવીને જોઈ લઈશું કે આપણા રીંગણા ક્યાંય વચ્ચે સડેલા તો નથી ને। તો આપણા રીંગણા સરસ એકદમ મેં છરીથી આવી રીતના ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને આપણે હવે તેનો વઘાર પણ કરી લઈશું। જો વઘાર કરવા માટે મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે। મને સુખડીના વિડીયામાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બેન તમારી પાસે કઢાઈ નથી। તો ભાઈ મારી પાસે કઢાઈ તો ઘણી બધી છે, પણ અમુક વસ્તુમાં આપણે બનાવીએ ને કે સ્વીટ બનાવતા હોય કે એવી વસ્તુ બનાવીને ત્યારે આપણે કઢાઈનો ઉપયોગ નથી કરતા, કારણ કે કઢાઈ છીછરી હોય છે અને આપણે તપેલાનો એનો ઉપયોગ કરીએ કારણ કે હલાવવા આપણને છાંટા ના ઉડે, એટલા માટે કઢાઈનો ઉપયોગ ન કરતા હોય। કઢાઈ તો મારી પાસે છે હો ભાઈ। તો કઢાઈમાં મેં એકદમ સરસ તેલ મૂકી અને જો આવી રીતના સરસ ઓરાનો વઘાર કરી લીધું છે અને તેમાં ડુંગળી, ટામેટું, મરચું નાખી, લસણની ચટણી, લાલ મરચું પાવડર, ધાણા જીરું આ બધા જ બેઝિક મસાલા નાખી અને ઓળાનો એકદમ સરસ વઘાર કરી લીધું છે। સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે અને એકદમ સરસ ડુંગળી અને ટામેટાને આપણે ચડવા દેવાનું છે। એકદમ સરસ ચડી જાય ને ત્યાર પછી જે આપણે રીંગણા કટ કરેલા હતા ને તે આપણે રીંગણા નાખી દઈશું। રીંગણા નાખી અને આપણે એને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું। તો આપણો મસ્ત મજાનો એકદમ તીખો અને તમતમતો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે। આપણે ઉપરથી સરસ લીલા ધાણા ભાજી નાખીશું। તો હવે આપણે બનાવીશું બાજરાના રોટલા। તો બાજરાના રોટલા બનાવવા માટે મેં અહીંયા લોટ સરસ ચાળી લીધો છે। જો આપણો લોટ ચડાઈ જાય ને આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પાણી નાખી અને રોટલાનો લોટ બાંધીશું। બાજરાના રોટલામાં એક રોટલાનો જ લોટ બાંધવાનો હોય। તો આપણો લોટ સરસ મેં બાંધી લીધો છે અને આવી રીતના એકદમ સરસ 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ મસળવાનો છે, જેથી કરીને આપણે બાજરાનો રોટલો એકદમ સરસ થાય, ફાટે નહીં। તો એકદમ લોટ ઢીલો રાખવાનો છે અને પછી જ આપણે રોટલો બનાવવાનો છે। જો હું બાજરાનો રોટલો બનાવી લઉં ને ત્યાં સુધીમાં તમે બધા જરૂરથી જણાવજો કે તમે બધા આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમને અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો। જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો હાલો આપણે બાજરાનો રોટલો હું સરસ હાથથી સરસ ટીપવા માંડી છું અને આપણો બાજરાનો રોટલો આવડો બન્યો છે, તમે જોઈ શકો છો। આવડો રોટલો મારાથી થાય છે, આનાથી મોટો થતો નથી। જો આપણો બાજરાનો રોટલો સરસ મસ્ત મજાનો બની ગયો છે। હવે આપણે તેને સરસ શેકી લઈશું। તો લોઢીમાં મેં બાજરાના રોટલાને સરસ શેકવા માટે મૂકી દીધો છે। આ વરસાદી વાતાવરણમાં કોની ઘરે ઓળો અને બાજરાના રોટલા બને છે તે તમે જરૂરથી જણાવજો। તો આપણો રોટલો બંને બાજુ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે એકદમ ઘી નાખી અને ચોપડી લઈશું। તો ઘીથી લથબથ બાજરાનો રોટલો જોઈને જ ખાવાનું મન થઈ જાય। તો તમે બધા કોની વાત જુઓ છો? તમે પણ આ વરસાદી વાતાવરણમાં એકદમ વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ જ ગયેલું છે, તો તમે બધા પણ બાજરાનો રોટલો અને ઓળો બનાવજો। એકદમ સરસ ફૂલ ઘી નાખી અને આપણે બાજરાના રોટલાને સરસ ચોપડી લીધો છે। હવે આપણે ફૂલ ડીશ આપણી તૈયાર કરી લઈશું। આપણે રોટલો સરસ ચોપડાઈ ગયો છે અને બધા જ રોટલા જોઈ લો તમે તૈયાર થઈ ગયા છે। આપણા બધા માટેના રોટલા સરસ તૈયાર થઈ ગયા છે મોટા મોટા, અને આપણો ઓળો પણ આ બાજુ તૈયાર જ છે। જો તમે જોઈ શકો છો આપણો ઓળો, અને તેને ભરતું પણ કહેવાય। આ બાજુ આપણા મરચાં શેકાય છે, મરચાંને કેવી રીતના ભૂલાય। તો આપણે થાળી આપણી સરસ તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં જો વાટકામાં સરસ ઓળો લઈ લીધો છે અને આપણી ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે। મરચાં, ઓળો, શ્રીખંડ અને બાજરાનો રોટલો, જલસા પડી જાય બાકી।
ચાલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં અને નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી.